આપણને અહંકાર અને મમતાથી તો મુક્તિ મળી. એ કયા? જીવતા અહંકાર મમતા વગરનો હોય નહીં, અને એનાથી મુક્તિ મળી. એટલે જીવતા અહંકારથી અને મુક્તિ મળી એટલે જીવતો અહંકાર મરણ અવસ્થાને પ્રાપ્ત થયો. શું કહ્યું? આપણી અંદર. હા, એટલે આપણો જીવતો હું હતો, જીવતા અહંકાર વાળો, એ મરી ગયો. અને હવે શરીર જે અહંકારથી જીવી રહ્યું છે એ અહંકાર વાળો હું આ રહ્યો. તે કઈ રીતે રહ્યો? તો કે આજ્ઞાથી સમજણ પાડી કે આ વ્યવહારથી રહેલો છું તું. તે વખત તમને સ્વાદ તો આવી ગયો, પણ બીજા દિવસ આ ખુલ્લું થઈ છે. પ્રજ્ઞા તમને રાખે પછી તમારી પ્રજ્ઞા ખુલ્લી થાય છે, એની તમને સમજ આપવામાં આવે છે. સમજાયું ને? કે હવે આ ડિસ્ચાર્જ થતો છે ઓગળતો માલ બધો, અને હું છું શુદ્ધાત્મા, નિરહંકાર સ્વરૂપ. સમજાયું ને? કેટલો હશે શુદ્ધાત્મામાં અહંકાર? કહો છે બધા. બધા જ જાણે, આમાં કોઈને કેવું